બોલો બોલો હાડુ હાડુભાઈ આવે છે. હાડુભાઈ આવે દાદા. લે આવો આવો. રામ રામ હાડુભાઈ, રામ રામ. રામ રામ. હા રામ રામ. આવો આવો. હે હાડુભાઈ, ઓનું મેં તમને વાત કરી, તમે ફેર તો કરી. મહેમાન સા તો પીજો ભાઈ. ટકા હા એક કામ કર, પેલો પોપ પડ્યો ને એમાં દવા છે હરીએ. છોટું દવા છાંટતો એમ પૂછો. દવા છે ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો દાદા. તો એને છે ને એક વાર મેકી દે, એક વાર મેકી દે. વળી પાછો કોઈ કાઢો પાડો લેવા આવશે ને તો આપણે દવા છાંટવી છે ને તાર સારસિંગ નહીં રાવા દે. બરોબર, લેટ વગીનો આપણે સારસિંગ ક્યાં કરવાનું હજી એને મેકી દે. જા માર દીકરો એટલું કામ કરી લે. એટલે જાને હવે કેટલી વાર લાગે. રામ દાદા. છોટો તું મારો ફોન ઓલો ગોઠલે પડ્યો લેતો જ ભાઈ. કઈ કોઈનો ફોન બંધ નહીં આવ્યો જોતો જાતો લેતો. જા ફોન તું લેતો એ દાદા એટલે આમ ખા હડું તારું શેટું રાખ ને. આમાં કાંટો હતો ને તે હું કાઢતો તો અહીંયા મને દેખાડવો આમ એક વાર એને કાઢ ને. નાના હું એમ કહું પપ અંદર મૂકી દઉં એમ. હા અંદર મેં કીધે કીધું ને તને. જા તો ફોન બોન કોક નો આવ્યો છે તો પાછું જોતો. કારણ કે એમાં રિંગ બંધ થઈ જાય છે, સંભળાતું ન. જો દાદા, કોઈનો આવેલો ના ને? ના ના. હે તો વાંધો નહીં. ના ના કોઈનો આવ્યો તો નથી. જોતો જોતો ફોન આવ્યો કોકનો. જોતો કોનો છે હવે? દાદા આ પણ ચાલે આ સાલું શેડા છે એટલે ક્યાં અહીંયા લઈને આવ્યો? ચાલુ છે જોતો તો વાહ મને લાગ્યો સોંટ લાગ્યો તારો રોહો. પણ તો તમારે બંધ ન કરાય. પણ જરીક જોઈને પૂછવું જોઈએ આ હેનો હોય છે ને ચાલો તું ચાલી લઈને આવ્યો. આમ એક પર રાખ તારો રોહો સાલું છે ઈ. બંધ કરતા હોય તો પણ દાદા આમ ના મારી નાખશો હો તમે. અરે મને સોંટ લાગ્યો, હાથ મળ્યો કડવા મારો તો. જો ફોન આમાં આવ્યો તો નહીં. ઈ કપાઈ ગયો, આને સોંટ લાગ્યો એમાં ઉપાડવાનો તો કપાઈ ગયો. ફોન કરો પાછો. કોનો છે? ફોન કરી કોણ હોય કોને ખબર. કા નંબર અજાણ્યો હતો. લગાડો લગાડો. જો તો રિંગ જાય છે કે? હા હા જાય ને? હા. હાલો એવું પાડ્યો ને લે. ખોટા હું હાલો હાલો કરો. હા હાલો. હા બોલો બોલો હાડુ. દાદા પોરો ખાને દરે સાંભળવો તો દે. એમ નહીં પેલા શાક લઈ ને ખાવાનું ટાઈમ થઈ જાય. કઈ હમણાં હાડુભાઈ આવે છે. હા કઈ હો હાડુભાઈ આવે દાદા. આપણે તો કારે ભાઈ નથી. હાડું પણ ઈ કેનું હાડું હે? કોઈ ધ્યાન જ ન આવ્યો. આ વાડીએ સૌ તે તમારે ઓછીતાની શું જરૂર પડી? પણ હમણાં કાંઈ એટલા બધા તો છે નહીં. એનું કારણ છે હમણાં લાઇટ બિલ ભર્યું. દાદા એટલે બધા માણસો અમે બેસ છીએ હો. આ ખાને માણસોનું ને કહેતા ઈ તો હમણાં કઈ વાત કરી લઉં ને પછી તને કહું. હો હા તે આવો ને તમ તારે કેટલા પૈયા હે? એ તે હા હા ઘરે છો હો, વાડીએ છો. હા દાદા ઢીલા કેમ પડી ગયા? ઢીલા જ પડી જાય ને. ઓલો તારો દાદો પૈસા લેવા આવે હે? તો 1 લાખ રૂપિયા લઈ ગયા બરોબર, પાછા દીધા નથી તો પાછા લેવા આવે. કોણ લેવા આવે? મારે હાડું એલા કહું તો શું? એ દાદા હું જો ને હાટું નથી દેવા જોવાન પૈસા. આ દાદા હાડું ઈ હું એ મારા હાળી છે ને એને ઘરવાળા તો એને દેવા જોઈએ ને. એને હું દે રાખ હે? તો દેવામાં જ પાછા સમજે નહીં. તો તમારે હાડે ખોટું ન લાગે? ખોટું શું લાગે તો એને મારા લીધે મન નહીં ખોટું લાગતું હોય દે નહીં તો. એમ નહીં હોય એને પર ગોળ હોય ને માયકું આવે. હાટું દેવાય દાદા પૈસા. ઈ તમારો ડોહો મને ભિખારી કરી નાખશે. કઈ ખબર પડે ને તમે કઈ બહુ દોડ રહીને થાતા નહીં જરીએ. એમ નહીં હગન દેવા જોઈએ થોડા. તો તું દે તારી કાંઈ હોય તો આ ભલે જ લઈ લે. મારી પાસે ક્યાં હે કાંઈ? તો પછી હું ડાયો થા. હવે જોવો હા હું તમને બેન શું કહું,
ઈ અહીંયા આવે ને ઈ પેલા હું ઉયો તો હે હા હું ગામમાં ઉયો તો અહીંયા આવે ને એટલે તમારે એમ કેવું કોક ભાઈ આવ્યા ને તેને હારે વી જશે તમે એને સા પાય અને વળાવી દેજો હા તો વાંધો નહીં દાદા. બરોબર 1 લાખ નું તો બૂસ માર્યો ને તમારો ડોહો પાછા 50,000 રૂપિયા માગે 50,000. તો ઓહો. એટલે તો હું ના પાડું પછી આપણે શું કરવું એટલે હું ઉયો જાઉં ને બરોબર તમે એને સા પાઈને વળાવી દેજો બરોબર ભગવાનભાઈ, ક્યાં મેલા ભાગ્યા? એ કરી કઠણાઈ કેમ હું કેમ તાર ડોહો મંગો ડોહો આવ્યો હવે હું ઉયો જાય તો ઈ ઓલું કરશે એને ખોટું લાગે હવે ભારે કરી આય ભાઈ આય મંગા આય બે ઢગા હા આ મંગો ભાઈ છે ને એ આવીને બેસી જા હવે ચા પીધા સિવાય જાહે નહીં 1.5 કલાક કાઢશે આઈના નાઈના એટલે તું છે ને એક કામ કર હબદે ને ચા બનાવી નાખ એટલે એ ચા પીને વહેતા પડે ને તો હું નીકળી જાઉં નકર જો મારો હાડો ભાઈ આવી ગયો ને તો હું કઠણાઈમાં હલવાઈ જવાનો છું તાર હમણાં બનાવી નાખું હું ભગવાનભાઈ મહેમાન આવે હા મહેમાન આવે છે મારા હાડુ ભાઈ આવે તમારે હાડુભાઈ આવે હા એ હારું મહેમાન આવે તે આપણે ચા પાણી પીએ ને પછી પડીએ નોખા સારું હું આને ક્યાં ખબર છે કઠણાઈ આવે મારો સોફળ હલવાનો હવે આમાં મારે શું કરવું હા હવે આ શા કેટલી બાકી રહી પાકવાની? બની જે લેન ના ડો ઉતાળો થાય મંગાભાઈ ઢગોની સા બનાવે છે સા પી અને તમતાર તમારે કામ હોય તો જાયજો તમે છૂટા બરોબર તમારે ઘણું કામ હોય ને પાછું ભાઈ ના ભગવાનભાઈ ના. અરે તમારે હાડુભાઈ આવે તો હું અમારો કોઈનો મેળો નથી એટલે હું 2 ઘડી મળે ને પછી નિરાશ જાઉં, મારે કાંઈ કામ નથી હો. હા છે ને ઓલા મહેમાન આવવાના છે એને કા આમ હાંચી છે પણ એનથી લે ને લે તો ઢોળતો નહીં બરાબર ના પાળી થાય પછી ભેગી ન થતી મંગો ડોહોય નહીં જાય પાછો નકર સા પીજા વગરનો હા લે પણ હું છું આમ ધ્યાન રાખતો તો ઢોળે જા વઈને આ એ ગુંદરવાળી કરીને બેસી ગયો હવે જાહે નહીં ત્યાં ઓલો અહીંયા ગુડાઈ દેવાનો છે આ તો મારો દીદ બગડ્યો ને હવે બધું બગડવાનું છે આ મારા હાડુભાઈને મેં ફોન તો કર્યો છે જો 50,000 દઈ દે ને તો મારો મેળ પડી જાય નકર સારું ભારે કરી આ એક તો કઠણાઈ ઉપર કઠણાઈ છે પણ જો હાડુએ ફોન કર્યો અને જો મળી જાય તો હવે કામ થઈ જાય મારું હા મહેમાન લે હા કઈ ભાઈ, બાજુ રામ રામ આમ જાય છે મારા હાડુભાઈને ઓલે જવું છે ભાઈ જાવું છે ન્યા ના તો હાલો હું આવું હાલો ને હાલો ને ભાઈ 1 થી 2 ભલા આપણે હા તો હાલો હમ. કેમ આમ અહુરો કેમ ધક્કો ખાધો એ છે ને ભાઈ વાત તો જાણે એવી છે ને કે મેં મારા હાડુભાઈને કીધું હોય કે હું મને ભાઈ થોડોક ટેકો કરીને તો મને એને એમ કીધું કે 50,000 નો ટેકો આપે તો હવે મારું કામ થઈ જાય ભાઈ એને ત્યાં ટાઈમ છે ભાઈ પસા હું લાખ કો તો લાખ આપે એવા માણસ છે ઈ તો. ના ના ભાઈ તે તો એવા માણસ છે, હું કોઈ જો ખાલી હાથે પાછો નહીં આવ્યો હા ભાઈ તો આજે ખાલી હાથે પાછા નહીં આપશે આપશે કઈક તો આપશે જાય હાલો ને એટલે ભાઈ ભગવાન હા ભાઈ આ ઓલા કોણ આવે? મંગા ભાઈ એ જો કરી કઠણાઈ મંગા ભાઈ મારા હાડુ ભાઈ છે એ હા તમારે હાડુભાઈ છે? મારા હાડુ ભાઈ છે ધંધો હેનો કરે? પેલા કપાનો ધંધો કરતા ને હવે એના બગીચા રાખવાનું શરૂ કર્યું એમ હા શીખો એસો એવો જ લાગે. જો બેઠા છે ખાટલો હા નાખી બેઠા છે 2 ભાઈઓ બેઠા છે એક તો મારા હાડુ છે અને એક તો ભાઈ જણ કોણ છે બીજા અમારા ગામના છે ઈ દાદા છે હા એ મોટા ખેડૂત છે હમ લે આવો આવો એ રામ રામ હાડુભાઈ રામ 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 હા રામ રામ આવો આવો રામ રામ બેહો બેહો ના ભાઈ બેહવું છે ને ભાઈ બેહો બેહો આ બેહવું છે ને બીજું શું કામ તમે છે તો ઘડીકમાં પગી જા હું ના ભાઈ, અત્યારે શું છે, વાહન તાત્કાલિક મળી જાય એટલે હા હા હું બાકી શાંતિ શાંતિ હો ભાઈ તમારી દયા કેમ છે તબિયત પાણી તબિયત પણ તો રેડી છે રેડી હા 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 ધંધા પાણી હારા હારા હો તમને ઠીક છે હે હા હું તમે શેનો ફોન નું કેમ કહેતા હતા હું તમને કહેતો ઓલે રકમની વાત હતી એટલે મેં તમને ફોનમાં વાત કરી હતી ફોનમાં પણ કાંઈ મહેમાન સાંભળવાનું નહોતું
એ છોકરા ઓલે સાનું હું છું હવે એ લાગે લાવો લાવો સા પાણી પી એટલે માખણભાઈ બેહો બેહો બેહું તમે દાદા કેમ બેહું. ઊભા બેહો બેહો આ મહેમાન આવ્યા હતા મને કે હાલો ની મારી હારવારી કે છે હું કહું, હાલો હું આવું તમારે તારે સારું કર્યું ને એ છોકરા સા લાવો સા લાવો રકી બી દે ભાઈ દે. મહેમાન ને સાપેલા જો આમાં એટલું બધું મોડું કરાય તમારું દાદુ આ બધું ભેગું થઈ ગયું એ દૂધ ન ઓલા દૂધ નતો છોટું સા દૂધ લેવા ગયો કાળી બનાવવાનું કીધું તું આથી કાળી જ બનાવી દૂધ ન હાથ દઈને લાવવાનું કીધું તું આ મોડું કર્યું એમાં બધું ડોખા થાય હવે તમારા ડોહા દાદા કાળી જ બનાવી અહીંયા દુકાન ગયા તો દૂધ નહોતું સારું હવે મહેમાનને દે ભાઈ મહેમાનને દે મહેમાનને બે છે તો ભાવો ને એ મહેમાન પકડશે બસ 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 મહેમાન હળું હળું હો મહેમાન ટાઈટ ને કરી ગઈ ને ટાયર ને ભાઈ આ હમણાં હાથ પગ જરાક થોડા કમજોર છે હે હાટુભાઈ ઓલું મેં તમને વાત કરી તમે ફેર તો કરી એ મહેમાન સા તો પીજો પછી બધી વાત સા સા તો આપણે આખી જિંદગી હા પીવાની એ છે. બસ પીતા રહેવા છે ને પીવું પીવો હે હાટુભાઈ હા મહેમાન મારે હવે ભાગવું હોય ને ઓલું મેં તમને વાત કરી ને એનું ઓલું થાય તો ઓલું કરો ને તો મારે છે નહીં પણ મેં કઈ ફોન માં કઈ મારે સમજાણું નતું ભાઈ એ વાત જાણે એમ છે ને કે તમે મને 50,000 નો ટેકો કરો ને તો મારું કામ થઈ જાય એમ પણ તમારે હવે મકાન તો થઈ ગયા તો હવે તમારા પૈસા ને હું એ વાત જાણે એમ છે ને ભાઈ હા કે મારો ભાઈ નાનો છે કે નહીં હા એના છોકરાને લગ્ન છે તે મારે એને ટેકો દેવો પડે એવો છે નકર કઈ તમારી પાસે થોડો હું ઓલું કરું પણ આવું ઓછીતાનું કામ આવી ગયું તો હવે કરવું હું એના ભાઈ છોકરાના લગ્ન છે હા તો ટેકો આપણી પાસે. આ આપણને વાંકા વાળી દેવાની વાત છે અહીંયા ભોંડિયું ઠેચી ફઈ જાવ કે 3 વર્ષ તને સોની લઈ દીધી મેં નહીં તું હાંધી હાંધીને પહેરા ને હવે આપણી કાંઈ નથી ને આ પૈસા માંગે શું કરવું કે લે આથી પેલા તમે હેલવા દે તમે કાંઈ ડાયા થાતા નહીં હો આપણે સમજાવીને કાઢી મૂકશું હો ને બા અરે કરી આ ઢૂંઢી જાય આવ્યો ને એટલે પૈસા જ કરે હવે મહેમાન ઈ તો બધી વાત હાશી પણ હવે મેં તમને અગાઉ ટેકો કર્યો હતો બરોબર હા તેથી તમે ₹1,00,000 લઈ ગયા હતા હા એ ₹1,00,000 તો હું લઈ જતો. હવે એ તમે કાંઈ હજી મને આપ્યા નથી પાછા ના તમે વાંચીતાનું કીધું તો મારે કેમ ઓલું કરવું કોઈ જણ વહેલા હાર તમે કીધું હોત ને તો કે વળી થોડી ઘણી ફેર કે કરી દે વાત તણે એમ છે કે તમારી હાળી જ છે ને એને મને કીધું કે તમે જાઓ ઈ કે તમારા હાડુભાઈ પાસે અને ઈ તમને ટેકો આપશે. પણ મહેમાન એ વાત બધી હાશી મારી હાળીએ તમને મેકલા એ હું એ બરોબર માનું છું બરોબર છે અને મારી હાહુએ કીધું હતું કે એનું થોડુંક ધ્યાન રાખજો એ વાત બધી હાશી પણ વણ દઈને નીપજમાં કાંઈ આવ્યું ન વણ ખર્ચા બહુ છે બરોબર હવે મારી કાંઈ નહોતું એ બધું પાછું અત્યારે જમીનમાં બધું નાખી દીધું અને તમે થોડું વહેલા હારી કીધું તો કંઈક કરત પણ હવે અત્યારે મારી કાંઈ છે નહીં મારે તમને કેમ ટેકો કરવો કોઈ લ્યો પણ તો તમારી હાળીને ખોટું લાગશે તમે કંઈક ફેર કરી દો તો વધારે હવે મહેમાન હાશી વાત તમારી હા શું લાગે કે ખોટું લાગે પણ હવે અત્યારે મારી કાંઈ છે નહીં તો હશે ને હાડુભાઈ તા સુધી મારથી આવેલી તમારે ઘરેથી ડગલું ને ભરાય એમ. એ મહેમાન હા બોલ બોલ બોલ. મકાનનું કામ પૂરું થઈ ગયું અરે મકાનનું કામ તો બધું રેડી થઈ ગયું એમ? અહીંયામાં જો પ્લાસ્ટર થઈ ગયું હા હા લાદી છોડાઈ ગઈ ફર્નિચર થઈ ગયું બધું કામ આપણે કરી નાખ્યું એમાં આમાં તમારે કાંઈ કેવું ન પડે હો આપણને. મળે એને મકાન કરી નાખ્યું પ્લાસ્ટર કરી નાખ્યું ફર્નિચર કરી નાખ્યું મંગાભાઈ મારે આ મકાનને બાણું નાખ્યું અને આના પ્લાસ્ટરની સાટે ન લાગી મારા પૈસે બધું કરી નાખ્યું આ મારો ઓલો ઢગલો બિચારો 3 વર્ષ થઈ એની સોણી પહેરે એમ હા ફાટી દે પાછો હાથે બિચારો એને મારે સોણી લેવડાવી દેવાનો વેત નસર્યો હા અને આને પરબારા પૈસા મકાન ને બધું કરી નાખ્યું તો એ જ પાછા પૈસા લેવા આવે એ મહેમાન તમે જમીન આવ્યા કે ઘેર તને જમશો જમીન તો ઘેરે તો જમીન આવ્યો હવારમાં. હે હમ સાનો મનો બેસ ને હું
આ પછી કામ બધું અહીંયા આપણે કરવું પડશે. આથી હું એમ જ કહું કે જમીન આવ્યા કે ઘેર દન જમશો એમ છે તો મને નહોતું સમજાણું. હા હે ભાઈ ભગવાન, આ તમારા હાડુભાઈ છે અને આ તમારા હાળીયાને મોકલ્યા છે, એટલે હું તમને 5000 આપું, તમારી પાસે હું લઈ લે પછી. આ હું લેવા એટલો બધો હાબુ ઉગીનો હારો થતો હશે. આ ખોટો યાર એટલે જ હું તને કહેતો હતો કે આને હબદે સા પાઈને તમે કાઢી મેકો, પણ તમે સામાં મોડું કર્યું ને એટલે આ બધા ડખા ઊભા થાય છે હવે. પણ આ મંગોટો હતો ગુંદર ની કરીને બેહી ગયો. અને એને પાછા દોઢા થાય છે, ઈ પૈસા આપે, ઓલાને દેવા નહોતા આપણે, ઈ તો તમારે જ ન દેવા પડે પછી એને. તો મારે જ દેવા પડે ને. હવે કકડાટ કરીમાં ભાઈ હાલે 5. હા લાવો 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 ભાઈ, મારે બહુ જરૂર છે. હાલે લાવો ભાઈ લાવો. ભગવાન. ભારે કરી એવા મહેમાનમાં મારે કાંઈ મંગાભાઈને જાજુ કહેવાય નહીં, અને હાથે કરીને મને આ પાછો હોળી નાળિયેર કરશે હવે. જો ને હવે મહેમાન બહુ મોટી આશે આવ્યા હતા. 5 એને આપ્યા, 2 મારી પાસે પીડ્યા, 2 હું આપું જોતા તો બીજું હું આલ્યો. માખણ ભાઈએ માખણ સોંપડ્યું પાછું. હવે મારે તો આ બધાને થઈને હવે મને બરોબર ગાળિયામાં લીધો છે. છોટું હા ઓલો માખણીઓ જાણે ઉછી ના માગે અને આ વળી દાદાને હું 2000 આપું. બાબાને હલવાડ્યા હારી પેટના. આ ખોટો હાબો વગરનો હારો થાય. માખણીઓ પાછો દોઢીનો બહુ. હવે હાથ તો છે, હવે હાથ તો લાવો, પણ ઘડીક વાર પોરો તો ખાવ મહેમાન. હા હા હે ભાઈ ભગવાન, આ હાથ ચા અને 3 તો તારી પાસે નહીં હોય ખિસ્સામાં? એટલે ભાઈ મારી કઈ કાંઈ નથી અત્યારે. એટલે આ તો આને 10 નો વેળ થાય તો એનું કામ તો સાહેબ ઇશારકનું. એટલે ઈ બૈસારકનું કામ થાય, પણ અહીંયા મારું બધું રજળી જાય, એનું શું કરવું? એટલે એ તો એવું હાલ્યા કરે ભલામણ. હે હાડુભાઈ, હાથ છે ને 3 નો મેળ તમારી પાસે નહીં થાય. લાવો ને 10 નો મેળ થાય તો ઓલા ઓલું થઈ જાય ને એમ મારું કામ થઈ જાય. ભારે કરી મંગાભાઈ. જો ને, ભારે કાંઈક કરો કાંઈક કરો. આ મેં દાડિયાને સૂકવવા સારું થઈને 3000 રૂપિયા રાખ્યા. હવે તમારી પાસે હવે થઈ જાય, અમારે ક્યાં જવું લેવા? આ 10 છે હવે. હવે ઈથી વધારે કાંઈ થાય એમ નથી, બરોબર? અને ઓલા પાછા છે ને અગાઉના જે તમને આપેલા, ઈ પાછા કંઈક યાદ કરજો. ના ના, ઈ મેં તમારી હાળીને કીધું જ છે. સને હાડુભાઈ, હા, મેં તમારી હાળીને કીધું છે, ઈ 4 કરી રાખશે. પણ ઈ હું 4 કરી રાખશે એમ. દાદા જમવાનું તું દોઢી નો થતો બેહની, તને કોણ કે? એટલે તમે જાઓ. આ ખાની જરીક. એટલે કતિકા, હા તું આ મંગળની વાહે તું શું આવ્યો? દાદા, હું તળાવે હેડમાં જોતો કે ને હા. એ તમારું કોબીનું બિલ બાકી હતું ને ઓલા બટુકભાઈ પાસે, તે મને એના 5000 આપ્યા આલ્યો. હું એલા અત્યારે જ લઈને ગુડાણો. તો મને મારે કીધું એટલે મારે તમને દેવા તો પડે જ ને. ત્યાં અહીંયા જગતામાં ઉંબાડું ઠેક્યું પાછું. આલ્યો તમારું બિલ. હાડુભાઈ, તો ઈએ 5 એમાં ભેળવી જો, અને મારું તો કામ થઈ ગયું 15000. તો મારું એટલું તો કામ મળવું છું. એ લ્યો, તમારું કામ શું હવે? અમારું તો બધું બખડ્યું ને. બખડે હું હાડું હોય તો આવા જોવે, આવા કપાણે ટાઈમે કામ કરે એવા હાડું. અને આવા કોઈ જે નો અવાજ હોય. કતિકા હા અહીંયા ઓય બાપા, ઘડીક વાર મૂંગો રહ્યો હોત તો, શું કરવા પૈસા ઘડીક વાર ન દીધા હોત તો. હવે નાલી બિલ આપ્યું ન આપું તો કોકે એને પૂછ્યું તો પછી મને ન મારે ઈ. ઘડીક વાર હું અહીં તને કોણે આવવાનું કીધું હું? મને થોડી ખબર છે હું હાલતું તું મારે દેવા તો પડે ને. બાબાના તો 5 આવી ગયા. હા, ઓલા મેં આવ્યા ને કેમ બધું સાફ કરે, મહેમાન આવ્યા તો એ સાફ કરીને ત્યાં. હે હાડુભાઈ, તમે મને 15 આપ્યા ને, હા, અને હું હવે જાણે હવે ભાગું, અને વાત જાણે એમ છે કે આ 15 આપ્યા ને 35 નો મેળ પાછો રાખજો. તો શું છે, મારે પાછા તમને 1.5 લાખ દેવા ને, એટલે જરીક મારી વતી જરીક કષ્ટી ભોગવજો ને કાંઈક ઓળું ફેર કરી રાખજો. અને હું જાઉં હવે હો. એ હારું, હો અને ભાઈ. લગન તો હજી 1.5 મહિના પછી છે. અત્યારે ને આ તો શું છે કે 15 નું ઓલું હોય તો વાંધો નહીં, અને ઓલું તમે 35 નો તો મેળ રાખજો જ તી. હું આ પાછો 2 દી રહીને પાછો તમને ફોન કરી હો, અને ભૂલી ન જતા. એ હા 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 હાલો આ તો તો આ તો હું ભૂલી જ નહીં હો. હા તો હાલો હું ભાગું. ભાઈ ભંગા,
આ તને દોઢું થવાનું કોને કીધું હું એ કકડતો હતી મારે જરાક દયા ખાવાની હું મેં તો. કકડતો છેલ્લે છેલ્લે હું કઈ ગયો ખબર છે નહીં ને સાંભળ્યું એ 35 નો મેળ કરી રાખ્યો એમ લે અને માખણભાઈ તું જ્યારે હોય ત્યારે મારી કઈ પૈસા લઈ જા દાદા આપવાની કઈ કાંઈ નથી અને આ તું એ બહુ દોઢો છો પણ મને એમ થયું કે નિમાણા થઈ ગયા ને હા મહેમાન તો મને એમ કે આપું 2000 મારી પાસે 2 પીડા થાય મેં તમને આપ્યા વળી ઈ નિમાણો થઈને બેઠો પણ પૈસા હાથમાં આવ્યા છે કેવો તેજસ્વી થઈને ગયો એ વાત તમારી સાચી તમને કાંઈ ખબર પડી એટલે તને કાંઈ ન ખબર પડી હું દાદા હું દાદા હું અહીંયા બધા બેઠા કઈ આવો વાત હોય ને તારે એમાં પૈસા કઢાય નહીં દાદા તમે હેડમાં ગયા ને બટુકભાઈ તમને એમ કીધું તમારા માણા હારે પછી નહોતા દેવાતા પછી તમે પૂછ્યું હોય તો તમે મને પછી મારો અરે પણ ઈ મહેમાન વૈયા જાય પછી ગુડવા થા ને તારે એ ભગવાન ભાઈ હવે બહુ આવો બળતરા કર્યા જેવું નહીં એ તમારો હાડું હતો ને હાય મારો હાડું તો પણ હવે મારે હું કરવું એ તમારો હાડું કરી દો તમારું ટાઢું હા કે હવે હું હલવાનું